સુરતની શું સુરતના રસ્તાઓ હવે સામાન્ય લોકો માટે જીવલેણ અને જોખમી બની ગયા છે? આ સવાલ એટલા માટે કારણ કે વારંવાર જ્યારે બેફામ ડ્રાઇવિંગની ઘટનાઓ સામે આવે છે ત્યારે રસ્તા પરની સુરક્ષા પર સવાલ ઉઠે છે। સુરતમાં વધુ એકવાર નબીરાઓએ બેફામપણે કારની રેસ કરી અને રસ્તાને બાનમાં લીધા અને આતંક મચાવ્યો અને અકસ્માત સર્જ્યો। સુરતના વીઆઈપી રોડ પરની આ ઘટના છે જ્યાં લક્ઝુરિયસ કારોની રેસ યોજાઈ અને અફરાતફરી મચી ગઈ। BMW કાર મહિન્દ્રા BE6 કાર બંને વચ્ચે રેસ લાગી અને આ રેસમાં એક સ્વિફ્ટ કારને ટક્કર લાગી અને સ્વિફ્ટ કારની ટક્કર વીજ પોલને લાગી, વીજ પોલ પડી ગયા। જો કે નબીરાઓની જોખમી રેસિંગના કારણે અનેક નિર્દોષના જીવ પણ જોખમમાં મુકાયા છે। બે નબીરાઓએ રેસ લગાવી હતી, ભયંકર અકસ્માત સર્જાયો અને પોલીસે આ મામલે એક નબીરાની ધરપકડ કરી છે જે કાપડનો વેપારી છે। અકસ્માત સમયે બંને કારની સ્પીડ 120 થી વધુ હોવાની માહિતી પણ સામે આવી છે જે બેફામ ગતિએ દોડતી હતી અને જે સ્વિફ્ટ કારને ટક્કર લાગી છે અકસ્માતના કારણે એ મહિલાને ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે। મહિલા સારવાર હેઠળ છે। જો કે BMW કારમાં એરબેગ ખુલી જતા કાર ચાલક તો બચી ગયો પરંતુ મંથન પટેલ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે અને રેસ લગાવી રહેલો અન્ય કાર ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો છે। હાલ તો આ બંને નબીરા દારૂ પાર્ટી કરીને આવ્યા હોય તેવી પ્રાથમિક વિગતો છે। જો કે અકસ્માત બાદ કારમાંથી દારૂની બોટલો ગાયબ થઈ ગઈ હતી। પોલીસે આ કેસમાં પૂછપરછ અને તપાસ શરૂ કરી છે। વિસ્તારમાં બેફામ બનેલા નબીરાઓ દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને અકસ્માતની આ ઘટના બાદ છે તે પોલીસ જાણે આ મોટા નબીરાઓને છે તે બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું એ કારના કે જ્યાં લક્ઝરિયસ કાર છે અને જે કારની અંદર છે તે હરીફાઈ લગાડવામાં આવી હતી। બે જેટલી કાર વચ્ચે જે હરીફાઈ મૂકવામાં આવી હતી અને તે દરમિયાન છે તે આ મોટો અકસ્માત સર્જાયો હતો। જો કે અન્ય લોકોના જીવને જોખમ ઊભું થાય તે પ્રકારની આ ઘટના બનવા પામી છે અને જોઈ શકાય છે કે નબીરા એટલા તો કઈ રીતે બેફામ બન્યા કે આટલી હદે પૂર ઝડપે કાર હંકારી અને અકસ્માત સર્જ્યો હતો। અકસ્માત એટલી હદે ગંભીર હતો કે SMCના જે 3 વીજ પોલ પણ ધરાશયી થઈ તૂટી પડ્યા હતા। બેફામ બન્યા છે। આ બીજી લક્ઝરિયસ કારની તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ કાર જે BMW છે અને અન્ય એક લક્ઝરિયસ કાર વચ્ચે રીસરની જે હરીફાઈ લાગી હતી અને જોઈ શકાય છે કે જે એરબેગ છે તે એરબેગ પણ સંપૂર્ણ રીતે ખુલી જવા પામી છે। કાર ચોખ્ખી ચપાટ અહીં જોવા મળી રહી છે। મંથન પટેલ તરફથી જે પ્રમાણે અકસ્માત કરાયો હતો તેમાં કુલ જે પોતાની કારને તો અકસ્માત થયો છે પરંતુ આ સિવાય અન્ય લોકોના જીવને જોખમ ઊભું થાય તે પ્રકારે કૃત્ય કરવામાં આવ્યું છે અને હાલ મંથન પટેલની જે 185 એક્ટ હેઠળ છે તે હાલ અટકાયત કરી અને આગળની વધુ તપાસ વેસુ પોલીસ તરફથી શરૂ કરવામાં આવી છે। આ સમગ્ર ઘટનાની અંદર એક મહિલા પણ ઈજા પામી હોવાના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। સામાન્ય કાર્યવાહીથી આ તમામ લોકો કાયદાની છટકબારી લઈ અને બહાર નીકળી જતા હોય છે પરંતુ કાયદો એવો હોવો જોઈએ કે આવા શખ્સો બીજી વખત આ પ્રકારનું જે કૃત્ય છે તે હાલ કરતા પણ છે તે અચકાય। એટલે હાલ આ સમગ્ર બાબતને લઈને આગળની વધુ તપાસ વેસુ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। કેમેરામેન દેવાંગનાના સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। તો સુરતમાં જે અકસ્માતની ઘટના બની તેના સીસીટીવી પણ સામે આવ્યા છે અને એમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે આ નબીરાઓ જાહેર રોડ ઉપર રેસ લગાવે છે, આખા રસ્તાને બાનમાં લે છે અને બંને કારની સ્પીડ ઘણી વધારે હતી, લગભગ 150 જેટલી કે 150 થી પણ વધારે આ બંને કારની સ્પીડ હશે અને જેમાં સ્વિફ્ટ કાર જે અડફેટે આવી છે અકસ્માતમાં એ સ્વિફ્ટ કાર નોર્મલ સ્પીડમાં જઈ રહી છે। સીસીટીવી ફૂટેજ એ વાતના પુરાવા આપે છે કે આ બંને કારે કયા પ્રકારે આખા રસ્તાને બાનમાં લીધો હતો અને જોખમી રેસ લગાવી હતી અને અન્ય લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા અને એમાં અકસ્માત સર્જાયો અને એક મહિલાનો જીવ અત્યારે જોખમમાં મુકાઈ ગયો છે। મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જો કે BMW કાર ઝલક નામનો શખ્સ ચલાવતો હોવાનું સામે આવ્યું છે અને એ દિશામાં પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। સુરતના વેસુમાં જે અકસ્માત થયો તેના સીસીટીવી સામે આવ્યા છે। વધુ એક સીસીટીવી પણ સામે છે જેમાં બેફામ દોડતી બંને કારના સીસીટીવી જોવા મળે છે। બંને કાર ચાલકોએ અન્ય કારને અડફેટે લીધી છે। સ્વિફ્ટ કારમાં મહિલા સહિત અન્ય 2 લોકો પણ સવાર હતા। મહિલા પોતાના માસૂમ બાળક સાથે કારમાં સવાર હતી અને બંને કાર ચાલકોએ રેસિંગ કરતા અકસ્માત સર્જ્યો હતો જેમાં સ્વિફ્ટ કારને ટક્કર વાગી હતી અને અકસ્માતમાં એ મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે।
જોકે સુરતના વેસુમાં અકસ્માતને લઈને એસીપીએ માહિતી આપી છે, તપાસ ચાલી રહી છે, જેમાં એસીપીએ કહ્યું છે કે રીતેશ જૈને પોતાના પરિવાર સાથે વેસુ ખાતે ગયા હતા અને કારને પાછળથી બે કાર દ્વારા ટક્કર મારવામાં આવતા જ અકસ્માત સર્જાયો છે. અકસ્માતને લઈને રીતેશ જૈનની ફરિયાદ લેવામાં આવી છે. રીતેશભાઈની પત્ની ઈજાગ્રસ્ત હતા, હાલ તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વેસુ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરાઈ છે. કાર ચાલક મંથન પટેલની ધરપકડ કરાઈ છે. મંથન પટેલ નશાની હાલતમાં મળી આવ્યો હતો તેવી માહિતી પોલીસ તરફથી આપવામાં આવી છે. મહિન્દ્રા અને BMW કારમાં બે લોકો સવાર હતા. મહિન્દ્રા કારમાંથી દારૂની બોટલો મળી આવી છે. જોકે પોલીસે દારૂની એક બોટલ કબજે પણ કરી છે. પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો પણ દાખલ કર્યો અને આગળની તપાસ ચાલી રહી છે. ફરિયાદ દાખલ થઈ ગઈ છે અને ઇન્વેસ્ટિગેશન અમારું ચાલુ છે. દરમિયાન જે આ 6C ઇલેક્ટ્રિક ગાડી હતી એનો ચાલક હતો મંથન ભૂપતભાઈ પટેલ નો નશાકારક હાલતમાં મળી આવતા એની રાત્રે 185 કરી અને વિધિવત ધરપકડ કરવામાં આવી છે. અને જે BMW કાર ચલાવતો હતો એ ઝલક હીરાભાઈ આહિર, જે હજુ સુધી પોલીસમાં પકડમાં નથી આવ્યો, એની સાથે જે ગાડીમાં બેઠેલો હતો એ ઋષિ સંજીવ પટેલ, એ અત્યારે અમારી કસ્ટડીમાં છે. નબીરાઓએ રેસના ચક્કરમાં અન્યોના જીવ જોખમમાં મૂક્યા હતા. સુરતના વેસુ વિસ્તારમાં જે અકસ્માત થયું છે અને એમાં જે પરિવાર ભોગ બન્યો છે, પરિવાર સાથે જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે વાતચીત કરી, જે સ્વિફ્ટ કારમાં સવાર હતા, રીતેશ જૈન, તેમની પત્ની અને બાળક એ કારમાં સવાર હતા, જેઓ બચી ગયા છે. જોકે અકસ્માતનો ભોગ બનેલા કાર ચાલક સાથે જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે વાત કરી તો રીતેશ જૈને આખી જે અકસ્માતની ઘટના હતી તે વર્ણવી. पे जा रहे थे फ्रेंड के वहाँ से, तो रास्ते में हम लोग का एक्सीडेंट हुआ. 2 कार का साथ में एक्सीडेंट हुआ था. पीछे की तरफ से हम लोग आगे जा रहे थे और 2 गाड़ी थोड़ी फास्ट थी. मैं, मेरी वाइफ और मेरा बच्चा था, हम 3 जने थे साथ में. और वहाँ पे पब्लिक और फायर सेफ्टी वालों ने आकर के तुरंत हम लोगों को बाहर निकाला था गाड़ी से. पूरी स्किट हो गई थी, पूरी गोल घूम गई थी और हम लोग को समझ में नहीं आ रहा था कि हुआ क्या हम लोग के साथ में. बट सब लोगों ने हम लोगों को बाहर निकाला. बाइक में भी फ़र्क होता है. कार थी, ज़्यादा बड़ा कुछ हुआ नहीं, लेकिन अगर बाइक वाले होते तो शायद बहुत बड़ा हो जाता. ये उनको और उनकी फैमिली वालों को सबको समझना चाहिए जो बड़ी गाड़ियाँ ले लेकर के घूमते हैं. જે ભોગ બનનાર છે તેમને નિવેદન આપ્યું છે. તેમને કહ્યું છે કે પોલીસ આ બાબતે કડક કાર્યવાહી કરે. નબીરાઓ સામે ભોગ બનનાર પરિવારમાં પણ ભારે રોષ જોવા મળે છે. 2 માસનું બાળક પણ તેમની સાથે કારમાં હતું, જે આ ભયંકર અકસ્માતથી ફંગોળાઈ ગયું હતું. મહત્વપૂર્ણ છે કે મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે અને આસપાસના લોકોની અને ફાયર વિભાગની મદદથી તેઓ બચી ગયા છે તેવું નિવેદન આપ્યું છે. સવાલ અનેક ઉઠી રહ્યા છે કે શું નબીરાઓ એટલા બધા બેફામ બની ગયા છે કે તેમને પોલીસનો, કાયદો વ્યવસ્થાનો કોઈ જ ડર નથી રહ્યો, કે આ લક્ઝુરિયસ કાર ચલાવતા નબીરાઓની પાછળ કોઈ મોટો હાથ છે અને તેમને ખબર છે કે કોઈ તેમનું કશું જ નથી બગાડી શકવાનું, એટલા માટે આ નબીરાઓ આવી હરકતો કરતા પણ અચકાતા નથી. આ સવાલ ઉઠી રહ્યું છે. વારંવાર આવી ઘટનાઓ બને છે. બેફામ ડ્રાઇવિંગ હોય, ઓવર સ્પીડિંગ હોય, ડ્રિંક એન્ડ ડ્રાઈવ હોય, ત્યારે તેમની સામે કડક દાખલારૂપ કાર્યવાહી કેમ નથી કરાતી, એ સવાલ પણ ઉઠી રહ્યું છે. અમદાવાદમાં તથ્ય પટેલની ઘટના સામે આવી હતી. વડોદરામાં રક્ષિત ચોરસિયાની ઘટના બધાને યાદ છે અને હવે સુરતમાં મંથન પટેલની અકસ્માતવાળી ઘટના.